હેલો સ્ટુડન્ટ, આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું કે ઇલેક્ટ્રિકલ એનર્જીનો કઈ રીતે સંચય કરવો, ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે શું, એનર્જીની વ્યાખ્યા, ઇલેક્ટ્રિકલ એનર્જીનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, ઇલેક્ટ્રિકલ એનર્જીના ઇન્ડિયામાં શું પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપણે શું કરવું, એ દરેક વિશે આપણે આપણા પહેલા લેક્ચરમાં ચર્ચા કરી હતી. હવે આપણો આજનો ટૉપિક છે કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી, એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જીનો સંચય. ઘણા બધા ઉર્જાના સ્ત્રોત છે, જેમ કે મિકેનિકલ એનર્જી, ઇલેક્ટ્રિકલ એનર્જી, કેમિકલ એનર્જી, ન્યુક્લિયર એનર્જી. આ બધી જ એનર્જીમાં તમે જો જોવા જાઓ તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ વેરી ઇફેક્ટિવ, કન્વિનિયન્ટ એન્ડ રિલાયેબલ. એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી છે એ એકદમ અસરકારક, વિશ્વસનીય, અને એનો એક મોટો ફાયદો એ છે કે ઇલેક્ટ્રિકલ પાવરને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી તમે એને ટ્રાન્સફર કરી શકો છો, અને જે ઇલેક્ટ્રિકલ વોલ્ટેજ છે એને તમે અપ અને ડાઉન પણ કરી શકો છો. ઇલેક્ટ્રિકલ એનર્જીને તમે ઇલેક્ટ્રિકલ એનર્જી ટુ મિકેનિકલ એનર્જી, મિકેનિકલ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, ઇલેક્ટ્રિકલ એનર્જી ટુ કેમિકલ એનર્જી, એવા દરેક ફોર્મમાં તમે એને કન્વર્ટ કરી શકો છો. જો ડોમેસ્ટિક સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એન્ડ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ એન્ડ એગ્રીકલ્ચર સેક્ટર, એમાં તમે જોવા જાઓ તો અત્યારના સમય પ્રમાણે મેક્સિમમ ઇલેક્ટ્રિકલ એનર્જીનો યુઝ થાય છે. ડોમેસ્ટિક સેક્ટરમાં તમે જોવા જાઓ તો શાળા, કોલેજ, ઘરગથ્થુ વપરાશ, કોમર્શિયલ બિલ્ડિંગ, એ બધું એમાં જ આવશે. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં તમે જોવા જાઓ તો અત્યારે દિવસે ને દિવસે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં બે પાર્ટ્સ પડે છે: મીડિયમ ઇન્ડસ્ટ્રી અને હાઈ ઇન્ડસ્ટ્રી, અને લો ઇન્ડસ્ટ્રી. લો ઇન્ડસ્ટ્રી એટલે કે આપણે જેને કહીએ છીએ ગૃહ ઉદ્યોગ. તો આ દરેક સેક્ટરમાં ઇલેક્ટ્રિકલ સપ્લાયની ખૂબ જ જરૂરિયાત છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ તમે જોવા જાઓ તો આજે ખેતી પણ ઇલેક્ટ્રિકલ એનર્જી આધારિત થઈ ગઈ છે. જેમ કે તમે એગ્રીકલ્ચરમાં સબમર્સિબલ પંપનો યુઝ કરો છો, એવી રીતે. તો દરેક જગ્યાએ અત્યારે ઇલેક્ટ્રિકલ એનર્જી ઉપયોગી છે. હવે તમે વિચાર કરો કે જો ઇલેક્ટ્રિકલ એનર્જી ન હોય તો છે શક્ય નથી. દરેક જગ્યાએ ઇલેક્ટ્રિકલ એનર્જી અત્યારે જરૂરી જ છે. જેમ કે આપણે એક સ્ટેટમેન્ટ છે, વી કેન નોટ ઇમેજિન અવર ડે વિધાઉટ સન, કે સૂર્ય વગર આપણે આપણો દિવસ શક્ય નથી. સેમ એવી જ રીતે વી કેન નોટ ઇમેજિન અવર લાઈફ વિધાઉટ ઇલેક્ટ્રિકલ એનર્જી. અત્યારના સિનારીઓ પ્રમાણે આપણે આપણી લાઈફ ઇલેક્ટ્રિકલ એનર્જી વગર આગળ ચલાવી શકીએ નહીં. હવે અત્યારનો સિનારીઓ તમે જોવા જાઓ તો કે ઇલેક્ટ્રિકલ એનર્જીની સપ્લાય દિવસે ને દિવસે વધતી જાય છે, અને જેની ડિમાન્ડ છે એ દિવસે ને દિવસે વધતી જાય છે, અને સપ્લાય એનો કેવો છે? ઓછો છે. એટલે કે સપ્લાય અને ડિમાન્ડનો જે રેશિયો છે એ કેવો છે? ડાઉન છે. ડિમાન્ડ હાઈ છે, સપ્લાય લો છે. એટલે ઇલેક્ટ્રિકલ એનર્જીનું શું થાય છે? દરેક જગ્યાએ પૂરતી ઇલેક્ટ્રિકલ એનર્જી મળતી નથી, અને એનો શું થાય છે? શોર્ટેજ થાય છે. એટલા માટે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે એવરી યુનિટ ઓફ એનર્જી કન્ઝર્વ ઇઝ યુનિટ પ્રોડ્યુસ. એવરી યુનિટ ઓફ એનર્જી કન્ઝર્વડ ઇઝ યુનિટ પ્રોડ્યુસ. ધીસ પોઈન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર સેવ ઇલેક્ટ્રિકલ એનર્જી. આપણે જે હવે નીચેના જે પોઈન્ટ જોવાના છે, જે ઇલેક્ટ્રિકલ એનર્જીને સેવ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે, જેમ કે અવોઇડ અનનેસેસરી યુઝ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી. એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જીનો બિનજરૂરી વપરાશ તમારે ટાળવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈનું એક્ઝામ્પલ નથી આપવું, આપણે આપણા ઘરથી જ શરૂઆત કરીએ કે ઇલેક્ટ્રિકલ એનર્જી છે, બરાબર? તો આપણા ઘરમાં તમે CFL લેમ્પ યુઝ કરો છો, ટીવી યુઝ કરો છો, ફ્રીજ યુઝ કરો છો, હીટર યુઝ કરો છો, ગીઝર યુઝ કરો છો, એર કન્ડિશનર યુઝ કરો છો. જેમ કે ઉનાળો છે, એર કન્ડિશનર તમારા રૂમમાં ચાલુ છે અને દરવાજો ખુલ્લો છે, તો કુલિંગની ઇફેક્ટ ઓછી થવાની. તો કુલિંગની ઇફેક્ટ ઓછી થવાની, એના હિસાબે
શું થવાનું કે જેટલી કલાક તમે એર કન્ડિશનર ચાલુ રાખો છો, દરવાજો સામે ખુલ્લો છે, તો એટલો ઇલેક્ટ્રિક સપ્લાય તો તમારે એમાં વપરાવાનો જ છે અને કુલિંગ થવાનું નથી. ફરી પાછા તમે ઊભા થઈને દરવાજો રૂમનો બંધ કરો છો અને ફરી એટલી જ વાર તમે એર કન્ડિશનર ચાલુ રાખો છો ત્યારે તમારો રૂમ ઠંડો થાય છે. તો આના માટે તમે જુઓ કે તમે દરવાજો જે ખુલ્લો રાખેલો છે એટલો તો તમને એની અંદર લોસ જ છે. બીજો તમે જોવા જઈએ ઇન હાઉસ યુઝ, બરાબર, અત્યારે CFL લેમ્પનો તમે યુઝ કરી શકો, મોડર્ન ટેકનોલોજી પ્રમાણે LED લેમ્પનો યુઝ કરી શકો. તો એમાં પાવર સેવિંગ પણ સારું થાય છે અને એની જે પ્રકાશ છે, જે તમને એ લાઇટ જેને કહેવાય એ પૂરી પાડે છે, એ પણ જે જૂના લેમ્પની કમ્પેરમાં એ કેવું છે, સારું છે. યુઝ મેક્સિમમ એફિશિયન્ટ ઇક્વિપમેન્ટ, અહીંયા જે મેં વાત કરી યુઝ મેક્સિમમ એફિશિયન્ટ ઇક્વિપમેન્ટ, આ લાગુ પડે છે દરેક નાની અને મોટી ઇન્ડસ્ટ્રીને અને એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ, કે મેક્સિમમ એફિશિયન્ટ ઇક્વિપમેન્ટનો તમારે યુઝ કરવો જોઈએ. દરેક ઇક્વિપમેન્ટનું મેન્ટેનન્સ તમારે રેગ્યુલર કરવું જોઈએ, તો સામે તમારો ઇલેક્ટ્રિક સપ્લાયનો જે લોસ થાય છે એ પણ ઘટે અને સારા એફિશિયન્સીવાળા જેમ કે કાર્યદક્ષ સાધનો જે તમે ઉપયોગ કરો છો તો એનાથી તમારે એફિશિયન્સી સારી મળે છે અને સામે ઇલેક્ટ્રિકલ એનર્જીનો સેવ થાય છે. રિડ્યુસ T&D લોસીસ, એટલે કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસીસ પણ, જે આપણે પાવર જનરેશન થાય છે ત્યાંની વાત કરી, ત્યાંથી જ્યાં સુધી તમને સપ્લાય આવે છે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન થઈને, તો ત્યાં સારા કંડક્ટર યુઝ કરીને, બરાબર, ત્યાં વ્યવસ્થિત જગ્યાએ તમે જ્યાં જનરેશન તમારું થાય છે ત્યાં સ્ટેપ અપ સ્ટેપ ડાઉન થાય છે, ત્યાં તમે વ્યવસ્થિત સારા રેટિંગવાળા ટ્રાન્સફોર્મરને એ બધું એપ્લાય કરીને તમે T&D લોસીસ પણ રિડ્યુસ કરી શકો છો. એગ્રીકલ્ચર સેક્ટરમાં તમે જોવા જાઓ તો પાણી ખેંચવાની જે મોટર કે જે આપણે સબમર્સિબલ પંપ યુઝ કરીએ છીએ, તો સારા રેટિંગવાળા તમે યુઝ કરો તો પણ એમાં વ્યવસ્થિત રીતે તમને સારી એફિશિયન્સી મળે છે અને ઇલેક્ટ્રિકલ એનર્જીનો ઓછો યુઝ થાય છે. હવે આપણે આગળ વાત કરીએ કે એનર્જી કન્ઝર્વેશન ઇન ડિફરન્ટ એરિયા, અલગ અલગ એરિયામાં એટલે કે અલગ અલગ સેક્ટરમાં એનર્જીનું સેવિંગ કઈ રીતે થાય. તો પહેલાં તો આપણે જોઈએ ટ્રાન્સપોર્ટ સેક્ટર. કયું સેક્ટર? ટ્રાન્સપોર્ટ સેક્ટર. એમાં ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે ગવર્મેન્ટનું માસ ટ્રાન્સપોર્ટેશન પોલિસી જે છે એ માસ ટ્રાન્સપોર્ટેશન એટલે કે જથ્થામાં આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે અત્યારે ગવર્મેન્ટે આપણને સારી બરાબર GSRTCની બસ પ્રોવાઈડ કરેલી છે, તો આપણે એક જ કંપનીમાં માની લો કે 50 જણા કે 40 જણા આપણે કામ કરીએ છીએ, તો આપણે 40 અને 50 એક જ બસમાં જઈએ તો સામે ડીઝલ પણ જે બસમાં વપરાય છે એટલું જ વપરાવાનું છે અને આપણે 40 વ્યક્તિ એકસાથે એક જગ્યાએ પહોંચી શકીએ છીએ. અને જો 40 વ્યક્તિ આપણે અલગ અલગ વ્હીકલ લઈને જઈએ, જેમ કે કોઈ કાર લઈને જાય છે, કોઈ બાઇક લઈને જાય છે, કોઈ એક્ટિવા લઈને જાય છે, તો પેટ્રોલ ડીઝલ તો ખર્ચાવાનું છે, એ પણ એક પ્રકારની એનર્જી છે, તો પણ એનર્જીનો લોસીસ થવાનો છે. તો ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં તમે ગવર્મેન્ટનો માસ ટ્રાન્સપોર્ટેશન પોલિસીનો પણ યુઝ કરી શકો. બીજું તમે જોવા જાઓ તો ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં આ ટેપ્સ તમારે ફોલો કરવા પડે. ક્લિનિંગ એન્જિન એટલે કે એન્જિનનું રેગ્યુલર ક્લિનિંગ કરવું પડે, લ્યુબ્રિકેશન તમારે રાખવું પડે, એનો એર ફિલ્ટર છે એનું તમારે રેગ્યુલર ક્લીન કરવું પડે. અનનેસેસરી યુઝ ઓફ એન્જિન અવોઇડ, બરાબર, એન્જિનનો અનનેસેસરી યુઝ છે એને તમારે અવોઇડ કરવું પડે. યુઝ પ્રોપર ગિયર તમારે પ્રોપરલી યુઝ કરવા જોઈએ. બ્રેકનો ટાઈમે કે પ્રોપરલી તમારે ચેક કરતી રહેવી પડે, એનો પણ બિનઉપયોગી વપરાશ તમારે ટાળવો જોઈએ. જેમ કે તમે બાઇક ચલાવો છો, વારંવાર તમે ક્લચ કરો, વારંવાર કારણ વગરની બ્રેક મારો, તો પણ એટલું ફ્યુલ તમારે વપરાવાનું છે. જેમ કે બાઇક છે કે કાર છે એના ટાયર ટ્યુબનું હવાનું દબાણ પણ તમારે પ્રોપર રાખવું જોઈએ, બરાબર. કારણ કે જો તમારા બાઇક કે કારમાં હવાનું દબાણ પ્રોપર નહીં હોય તો તમને ચલાવવામાં એમાં શું કહેવાય, દાબ પડશે. ચલાવવામાં દાબ પડશે એટલે એટલું જ સામે તમારે ફ્રિક્શન, ઘસારો વધારે થશે, એટલું જ તમારું ફ્યુલ વધારે વપરાશે, તો એ પણ એક પ્રકારનો એનર્જીનો લોસ જ છે. હવે જોઈએ આપણે એગ્રીકલ્ચર સેક્ટરમાં. તો એગ્રીકલ્ચર સેક્ટરમાં જોઈએ તો એગ્રીકલ્ચર સેક્ટરમાં એનર્જીનો જો તમારે પ્રોપરલી ઉપયોગ કરવો હોય તો સારા રેટિંગવાળી મોટર્સ અને સબમર્સિબલ પંપનો જો તમે યુઝ કરો તો એગ્રીકલ્ચર સેક્ટરમાં એનર્જીનું સેવિંગ
થઈ શકે છે. પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર, આપણે આગળ પણ વાત કરીએ. ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશનમાં આપણે જોઈએ તો લોસીસને પણ રિડ્યુસ કરી શકીએ છીએ. પ્રોપર સારા ઇલેક્ટ્રિકલ એફિશિયન્ટ ઇક્વિપમેન્ટનો યુઝ કરો તો એના લોસીસ પણ ડાઉન થાય છે. ડોમેસ્ટિક સેક્ટરમાં વાત કરીએ. ડોમેસ્ટિક સેક્ટરમાં આપણે વાત કરીએ તો એમાં શાળા, કોલેજ, ઘરગથ્થુ ક્ષેત્રે, બીજી કોઈ પણ અન્ય બિલ્ડિંગ લઈ લો, કોમ્પ્લેક્સ લઈ લો, બરાબર. તો એમાં પણ તમે વ્યવસ્થિત ઇલેક્ટ્રિકલ એનર્જીનો ઉપયોગ કરીને સેવ કરી શકો છો. હું તમને એક એક્ઝામ્પલ આપું કે અત્યારે આપણા ગુજરાતનું એક્ઝામ્પલ લઈ લે. દાખલા તરીકે 57 લાખ ડોમેસ્ટિક કન્ઝ્યુમર છે, એટલે કે આપણી પાસે વીજ ગ્રાહકો છે. દરેક કન્ઝ્યુમર દર મહિને 200 યુનિટ, કેટલા યુનિટ? 200 યુનિટ યુઝ કરે છે. એવરી કન્ઝ્યુમર સેવ 2 યુનિટ્સ પર મંથ. જો દરેક કન્ઝ્યુમર 2 યુનિટ એક મહિનાનું સેવિંગ કરે તો એક મહિનામાં કેટલા? 114 લાખ યુનિટ સેવ થાય. કેટલા ઇલેક્ટ્રિકલ એનર્જી યુનિટ સેવ થાય? 114 લાખ. હવે એક યુનિટનો તમે દાખલા તરીકે ભાવ ગણો તો કે 4.5 રૂપિયા, 4.50 રૂપીસ, બરાબર. તો હવે તમે જોવા જાઓ તો પર મંથ તમે કેલ્ક્યુલેશન કરો તો કેટલા કરોડ થયા? કે 1.13 કરોડ. કેટલા કરોડ થયા? 5.13 કરોડનું સેવિંગ થયું. અને યરલી તમે જોવા જાઓ તો 61.65 કરોડનું તમે સેવિંગ કર્યું. તો આ રીતે જો જોવા જાઓ તમે તો દેશની ઇકોનોમીમાં પણ ફાયદો થાય છે અને સાથે સાથે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીનું પણ શું થાય છે? સેવિંગ થાય છે. હવે અહીંયા મેં જે તમને વાત કરી એક્ઝામ્પલ આપીને, એવી જ રીતે જો હું તમને કહું તો આપણે એક થર્મલ પાવર સ્ટેશન નાખવો છે, બરાબર. એ થર્મલ પાવર સ્ટેશન આપણે એક થર્મલ પાવર સ્ટેશન એટલે કે TPSની સ્થાપના કરવી છે. તો થર્મલ પાવર સ્ટેશન નાખવા માટે 7 થી 8 કરોડનો ખર્ચો થાય. 7 થી 8 કરોડ રૂપિયા પ્રતિ મેગાવોટ. તો આટલા કરોડનું આપણે સેવિંગ થયું છે, 61.65 કરોડનું. તો આપણે 8.8 મેગાવોટ TPSની સ્થાપના કરી શકીએ. સમજાઈ ગયું તમને? આજના આપણા ટોપિકમાં એ જ હતું કે ઇલેક્ટ્રિકલ એનર્જીનું કઈ રીતે સેવિંગ કરવું, કયા કયા સેક્ટરમાં એનો તમારો ઉપયોગ થાય છે અને દરેક સેક્ટરમાં એનો તમે કઈ રીતે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીને તમે ઇલેક્ટ્રિકલ એનર્જીને સેવ કરી શકો.